મિત્રો. નમસ્તે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે CCC અને MIC ની એક્ઝામ લીધી તો એ કેવી રહી તમને? ખૂબ જ સારી. વિધિ, બોલો તમને કેવો અનુભવ રહ્યો આજની એક્ઝામનો? આજે અમે CCC અને MIC ની એક્ઝામ આપી એ રીતે જે રીતે અમારી ટીચરે અમને પ્રિપેરેશન કરાવ્યું હતું એ પ્રમાણે અમારી એક્ઝામ ખૂબ જ સરસ રહી. રીતે સરે પ્રિપેરેશન કરાવ્યું હતું અને જે રીતે અમને શીખવાડ્યું હતું એ રીતના અમારે પેપર ડિફિકલ્ટ હતું, પણ જે રીતનું પ્રિપેરેશન હતી એ રીતે અમને આ પેપર ખૂબ જ સરળ પડ્યું અને ખૂબ જ સારું પેપર ગયું. ટાર્ગેટ કોમ્પ્યુટર સંસ્થાની અંદર કોમ્પ્યુટરમાં અને સ્પોકન ઇંગ્લિશની અંદર કેવું શિક્ષણ મળ્યું? સ્પોકન ઇંગ્લિશ અને કોમ્પ્યુટરની અંદર બેસિકથી છે કે એક્સપર્ટ લેવલ સુધીનું શિક્ષણ મળ્યું, જે ખૂબ જ પ્રોફેશનલ રીતે મળશે અને એ અમારા આગળ ઘણા બધા કામમાં આવી શકે તે રીતે. અને નાની નાની ભૂલ હોવા છતાં પણ ટીચર્સ અને જે સરની મહેનતથી અમને જે આજે એક્ઝામ આપી એ અમને બહુ સરળ હોય છે. લોકો દ્વારા કેવું શિક્ષણ અપાયું? સંસ્થાના શિક્ષકો ખૂબ જ અનુભવી છે અને કમ્પ્યુટર અને સ્પોકનમાં અમને પર્સનલી જોડી રહીને પૂરતું જ્ઞાન આપવામાં આવે છે અને સારું શીખવાડવામાં આવે છે. કોમ્પ્યુટર અને સ્પોકન ઇંગ્લિશમાં પર્સનલી લઈને અમને આપવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે અન્ય સંસ્થાની સાપેક્ષમાં આપણી આ ટાર્ગેટ સંસ્થાને જ કેમ મહત્વ આપ્યું? ટાર્ગેટ એજ્યુકેશન સેન્ટરનું એટમોસ્ફિયર ખૂબ જ સારું છે અને તેમની જે ભણાવવાની પદ્ધતિ તે ખૂબ જ વિદ્યાર્થીઓ પ્રત્યે પ્રભાવશાળી સાબિત થાય છે. તેના પર્સનલી દરેક સ્ટુડન્ટ પર ધ્યાન આપવામાં આવે છે. આ સંસ્થા શિક્ષણ સાથે 14 વર્ષથી સંકળાયેલું છે અને અહીંયા જે પણ વિદ્યાર્થીઓ ભણે છે તેમને બેઝિકથી એડવાન્સ સુધી પૂરતું નોલેજ આપવામાં આવે છે. દરેક વિદ્યાર્થીઓ ઉપર પ્રત્યેને ધ્યાન રાખવામાં આવે છે. અનુભવી શિક્ષકો હોવાને કારણે બાળકોને કોઈ પણ ક્વેરી હોય, કોઈ પણ ડાઉટ હોય તો એનું સંપૂર્ણ સોલ્યુશન આપવામાં આવે છે. સંસ્થામાં મને કોમ્પ્યુટર અને સ્પોકન ઇંગ્લિશમાં ખૂબ જ સારી રીતે ભણાવવામાં આવે છે, જેના કારણે મને ભણવાની પણ મજા આવે છે. કોમ્પ્યુટર અને સ્પોકન ઇંગ્લિશમાં બેઝિકથી લઈને એડવાન્સ સુધી તમામ પૂરતું ધ્યાન આપવામાં આવે છે. એડવાન્સથી લઈને છે બધું જ પૂરું માહિતી આપવામાં આવે છે અને દરેક માહિતી સરળ રીતે આપવામાં આવે છે. ટાર્ગેટ એજ્યુકેશન સેન્ટરનું જે એટમોસ્ફિયર ખૂબ જ સારું છે તથા તેમના શિક્ષણનો જે સ્ટાફ છે ટીચર્સનું તે ખૂબ જ સ્વભાવમાં સારું છે અને એમની સાથે પર્સનલી જે સ્ટુડન્ટ બાય સ્ટુડન્ટ જે ધ્યાન આપવામાં આવે છે તે ખૂબ જ સારી રીતે આપવામાં આવે છે. તમારી નાનીમાં નાની ક્વેરી પણ તે સારી રીતે સમજાવીને સોલ્વ કરાવે છે. તેમના ભણાવવાની રીત ખૂબ જ સારી છે. આપણી સંસ્થાની અંદર તમને કોમ્પ્યુટર અને સ્પોકનની અંદર જે પણ શીખવવામાં આવ્યું એના અનુરૂપ તમને કેવું લાગ્યું? બોલો હવે. સારું. સ્મિત, વેરી ગુડ. ભવ્ય, અમને આ ટીચિંગ ખૂબ જ સારું લાગ્યું. વેદ, ખૂબ જ સરસ. આદર્શ, એક્સલેન્ટ. સંજય. આપણી સંસ્થા એટલે કે ટાર્ગેટ એજ્યુકેશન સેન્ટર, જેમાં દરેક વિદ્યાર્થીને ફોકસ કરીને પર્સનલી શિક્ષણ આપવામાં આવે છે. અનિશા, ધરતી, ધાર્મી, ખૂબ જ સરસ. ભૂમિકા, ખૂબ જ સરસ. વૃત્તિ. એક્સિલન્ટ. આ સંસ્થાને તમે કેટલા સ્ટાર આપશો? 5